મિત્રો મમ્મીએ તો સવારમાં પીપોળી વગાડી નાખી ઓ અને ચીક્કી બની રહી છે મિત્રો. ખાવી છે? જો મેં ગોળ કાપવા બેઠો છું. અને મિત્રો મમરા બી વઘાર આવી ગયા. ધાબુ સાફ કરવા માટે મેં નગરપાલિકાવાળા બોલાવી લીધા છે. આ પાછળ લ્યો સુપરવાઇઝર આવી ગયા. લો ભાઈ, આ નોકરોને બોલાવી લીધા છે આપણે. અને જો બીજો એક કામ કરવાવાળો અને પેલો મારા બીકથી જો પતંગ પાછળ ગાળી દીધી. મને નોકર પર દયા એટલે થોડુંક પકડવા લાગ્યું. અમીર ખાનદાન એટલે કામ કરાવવાના આપણે. શું પતંગો છે. મમ્મી શાક માર્કેટ આવી ગયા અને શાકભાજી લેવા માટે આવી ગયા છીએ. અને બિચારા આ લોકોને તો કોણ ઉતરીને જોશે યાર. ભાઈ તો ફૂલ મોજમાં ધંધો કરી રહ્યા છે. આયો આવો લઈ લો. સવાર પડી એટલામાં તો જોયું મારી બે ગાડીઓ દેખાતી નથી. ના શું ધુમ્મસ આવી ગયો છે. કંકોડો ઉત્તરાયણ કરવાના છે યાર. એટલા મને ધુમ્મસ જોઈને માતાજી આવી ગયા. હે બાપા. ડીજેના તારમાં એક વાંદરું અને કૂતરું બે રમી રહ્યા છે. લગ્ન તો થયા નથી પણ આ છોકરા માટે તૈયારી કરી લીધી છે. હા લ્યો 2013, 14, 15 જેવી તો મજા નથી. આ 2026માં જુઓ તો ખરા. ઉડાડવાળા બે વડીલો બતાવું તમને. આ એરા બે નંગ એટલે આ લોકો તો મોજ કરી રહ્યા છે. ગપુલી રમી રહ્યા છે. ઓહો મહીસાગરના લોકો તો જો મારા વગર રમી રહ્યા છે. એની માને કયો બંધ કરીને જતો રહ્યો છે. હટ તારીખ તો હાથ તોડી નાખો. મારા વગર રમી રહ્યા છે. માથા વાળ બી નથી. એટલા મને લેવા યમરાજ આવી ગયા. ના ભાઈબંધ આવી ગયો. આ પેલા બે ડોરીમન ઉડાડવા વાળા હું રમી રહ્યા છે. આ સાલું ભગવાનની દયાથી રમવા તો મળી ગયું હો. અને આ જેટલા બી રમી રહ્યા છે ને, જો મને નહીં ખોલ્યો હોત ને દરવાજો, આ બધાની પેટી વિખરી નાખત. તો મિત્રો અમે તો જમવાનું જમી લીધું છે, પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા.